હળવદ તાલુકાના ઢવાણા ગામની સીમમાં આવેલા જેઠવા ધારે ગેરકાયદેસર ખનન થતું હોવાની રજૂઆતો છેલ્લા લાંબા સમયથી કરવામાં આવી રહી હતી। અરજદારનો આક્ષેપ છે કે ખાણ ખનીજ વિભાગને આશરે 18 જેટલી અરજીઓ કરવામાં આવ્યા છતાં સમયસર કાર્યવાહી કરવામાં આવી નહોતી, જેના કારણે મોટા પાયે ખનન થયું હોવાનું અને લાખો ટન ખનીજનું ગેરકાયદેસર રીતે ખનન કરાયું હોવાની જણાવવામાં આવ્યું હતું। ત્યારે શું કહી રહ્યા છે અરજદારો, ખેડૂતો અને અધિકારી, આવો સાંભળીએ। દાદાની જમીન છે અહીં ઘણા વર્ષોથી મારા દાદાની ખેડતા હતા, પણ આ વરસાદને એવાના ઓલેથી થોડાક ટાઈમથી આ 2-3 વર્ષથી અમે નથી ખેડી અને સહી સરકાર થઈ ગઈ છે। કારણ કે જૂના મારા દાદાની ખેડતા હતા એટલે જૂના પછી હું વરસાદ થતા નહોતા, ખેડતા નહોતા, એટલે આ પટ ને બટ એવું આવે ઓલો વિગોટી ભરવાનું, એ ભરી નહીં એકા હોય એટલે સહી સરકાર થઈ ગઈ। તો હવે આ ભેડિયાવાળા એમાં લીજ મંજૂર કરીને કે અમારી કે આમાં લીજ છે, તો ખેતરમાં એમને લીજ મંજૂર કરીને દળિયું ને એવું ખોડી દીધું। હવે અમારે આ ખેતરની એમ તો અમે અરજી કરી છે વકીલને, મોરબી અરજી કલેક્ટર સાહેબને કરાવરાવી છે અહીંયા કણે, પણ હવે એમને તો એ દળિયું ખોડી દીધી। પછી હોત એ અરજી કર્યા પછી એમને દળિયું ખોડી છે, જે હમણાં જ ખોડી છે। એ પછી એકદા હું આવ્યો તો હોત અહીંયા ખેતરે, તો અહીંયા કણે હું આવ્યો તો મને કે અહીંયા તો અમારી લીજ આવી ગઈ છે, મને નકશો ને એવું બતાવી દીધું, બધું ખોટું સી ખબર એ સાચું હોય ખોટું હોય એવું બધું મને બતાવીને કે અહીંયા અમારી લીજ છે। હવે અમારી પાસે આ મારા દાદા એક આ ખેતર દઈને ગયા હતા હવે ખાવા પીવા, એ હવે તો આમને લઈ લીધું, હવે શું કરવું આમાં? તમે હજી તમારી અરજીનો ચુકાદો આવી ગયો નથી આવ્યો? ના, હજી અરજી અમે કરી છે, એનો કંઈ હજી નોટિસ આવી નથી મોરબીથી। એ વકીલને મેં ફોન કર્યો હતો તો મને કે 2-5 દીમાં નોટિસ આવે પછી હું તને ફોન કરીશ। હા, ચુકાદો નથી આવ્યો તો એમ છતાં પણ લીજ મંજૂર કરીને તો દળિયું હોત ખોડી દીધી હતી એમને। પેલા ઝાડવા વાવ્યા હતા તો મેં પૂછ્યું હતું, મેં કીધું અહીંયા અમારું ખેતર છે, કીધું મારા દાદાનું, કીધું તમે આ ઝાડવાને એવું કેમ વાવ્યું? તો કે અહીંયા અમારી લીજ છે કે એમ કરીને પછી એમને દળિયું હોત ખોડી દીધી। અત્યારે અહીંયા ખેતરમાં દળિયું હોત ખોડેલી છે। આ ખેતરમાંથી કેટલા જણાનું પરિવારનું ગુજરાન ચાલતું હતું? આ ખેતરમાંથી ને મારા દાદાની ત્રણ ભાઈ છે, 3 ભાઈનું એમાંથી ગુજરાન ચાલતું હતું। આ ખેતર જોતો શું પરિસ્થિતિ સર્જાય? કાંઈ અમારી પાસે કાંઈ છે જ નહીં, બીજું આ એક જમીન હતી ખાલી ખાવા પીવા મારા દાદાની, અમારી પાસે બીજું કાંઈ ગુજરાન જ નથી। અમે તો અમે દાડિયું કરી, બીજું કંઈ અમારી પાસે છે જ નહીં, આ એક જમીન હતી મારા દાદાની। આવે આપણને ખબર ન હોય, કોઈ નોટિસ આપવામાં આવતી નથી, આપણને કંઈ ખબર ન હોય। આ તો અહીંયા વાડીએ હોય તો આ બધી ગાડીઓ જોવું એટલે અહીંયા આવું એટલે રજૂઆત કરું કે ભાઈ આ તો ગૌચરની જમીન છે ને આમાં તમે લીઝ ના લઈ શકો, એવી રજૂઆત હું કરું એમ। કેટલા ટાઈમથી આ ખનન થાય અને રજૂઆત કરો શું કે બ્લાસ્ટ થાય કે નુકસાન થાય, શું થાય? બ્લાસ્ટથી નુકસાન જ થાય ને, આપણું અહીંયા મકાન આવેલું છે, હોય જ છે, એટલે આનો ધક્કો તો ઘણો લાગે આમ આગે સુધી। ધરતીકંપનો આંચકો જે આવ્યો ને 2001માં, એટલો ને એટલો ધક્કો લાગે, આપણે મકાનમાં નામ થાય હમણાં પડશે, એટલે આ બધું જોખમ અમારે બધું, એટલે આપણને એ કીધું કે તમે હે ને આ નુકસાનની તૈયારી રાખજો મારી, બાકી નકર કીધું બ્લાસ્ટ ન કરતા એવું તો મેં કીધેલું। આ જમીન લઈને એ ગૌચર જ પડ્યું હતું હમણાં, અત્યારે આવડાને આ માલપા આવડાને કર્યું પેલું। કેટલા સમયથી ખોદે? આવડા કેટલા ટાઈમથી ખોદે? ઘણો ટાઈમ થઈ ગયો। તમને શું નુકસાન અહીંયા ખનન થાય? અહીંયા નુકસાન અમને તો મોટી નુકસાન થાય, ડમરીનું રહેવાતું નથી હમણાં, કોઈ ભડાકા કરે। ઢવાણામાં મેં 19 અરજી કરેલી છે, પછી કલેક્ટરમાં કરેલી છે, પછી સાહેબોને વાતચીત કરી હતી વાઢેર સાહેબને, એટલે એની ટીમ આવી સ્થળ તપાસ કરવા, ને આ 2 નંબરની ખાણ ખોદી નાખેલી છે પોલીસનું લાયસન્સ લીધા વગરની, એનો પણ દંડ આવે એમ કાયદેસરની માપણી કરે। એટલે કેટલા સમયથી કરી 2-3 ખેલા આવ્યા, પણ એ જે સાહેબ કલેક્ટર સાહેબ રજૂઆત નહોતી થઈ ને એટલે નહોતા આવ્યા, સાહેબે રજૂઆત કરી એટલે આવી ગયા અહીંયા। આ ખનન કેટલા ટાઈમ? આ ખનન તો જાજા ટાઈમ થયા, 2022થી ચાલુ છે બરાબર। એને એવું બતાવ્યું છે કે અમે ખાંડ નથી બંધ બતાવી છે, પણ તમે આપણે ઓલું શું કહેવાય ઉપર સેટેલાઇટમાં જુઓ ને, એટલે 2022થી આજ લગીમાં કેટલી ખેલે બ્લાસ્ટિંગ થયું, કેટલા મશીનને હિટાજી અંદર હાલતા હતા। અમે તપાસ અર્થે લીઝની તપાસ અર્થે આવેલા છીએ અને એનું ઇન્સ્પેક્શન કરેલ છે અને એનો રિપોર્ટ અમે અમારા ભૂસ્તરશાસ્ત્રીને સાદર કરશું અને આગળ જે પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવાની થશે એ અમારા તરફથી કરવામાં આવશે।